અરે કેટલી ગરમી છે. હે ભગવાન, આવી ગરમીમાં તો કામ કરવાનું મન ન થાય. કરવું તો પડશે. ક્યાં જવાનું? હા બેન, કેમ છો? મીઠી બેન, લે બેહો 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 બેહો. લે પાણી લઈ આવું. અરે ના ના, બેહો બેહો. આ રસ્તામાં છે ને ઓલું માટલા નું આવે કોઠી મૂકેલી, ત્યાં તમાર ભાઈ મને પાણી પાય જ દીધું છે. આમ જો તારા ગામના પાદરે છે ને ઓલી સોડા હોત પીધી અમે. એ પાણી મળે ને. એકલા પી લીધી ને બસ ને ભાભી. દર વખતે લાવો, આ વખતે નો લાવ્યા વાંધો. અરે સાંભળો તો ખરા બેન, આદી સોડા પાય. મેં તો કીધું તો ઓલી કાળી સોડા આવે ને ઈ પીવાનું. પણ આ ગાડી સોડા. ભણેલી નથી ને બહુ, એટલે એને કાળી સોડા ઓલું હા. નામ નો આવડે. હું જીરા સોડા બોલતા નો આવડે એને. આ ઈ જ તે, પણ તમે સમજી ગયા ને. આ મીઠી બેન, તમાર ભાઈ જેવું થવાની જરૂર નતું હો. તમે આ વખતે છે ને સોડા નો લાવ્યા ને એટલે એવી થાવ છો. બાકી તમને ખબર ને મારા ભાઈ નું આપણે બે તો નો હાલ. હા તે તમાર ભાઈ ને હમણાં આપણે મોકલવી ને ઠોહા મારીને બસ સ્ટેન્ડે જઈને લઈ આવશે. એને શું કામ છે નાના કેમ ઘરે? પંખો બેન છે? લાઈટ નહીં હોય કા? લાઈટ વહી ગઈ ને? આ છે ને 2 કલાકથી ગઈ છે. હવે આવતી જ હશે. તમારા ઘરમાં પણ છે ને જઈએ આવીએ ને ત્યાં લાઈટ જ ન હોય. ખબર નહીં આ તારા હાવવારા કેમ લાઈટ બિલ ભરતા નહીં? સાંભળો ને, આ તમારા હાવો ક્યાં છે? કે દેખાતા નથી હો આગળ. પણ ભલે નો હોય તને શું વાંધો? બેન છે કે નહીં? આપણે બેન હારે કામ હોય. બેન આરે કામ હોય, પણ આ જ્યાં સુધી છે ને આ ઘરના મોભીના દર્શન ન થાય ત્યાં સુધી હોખ ન હોય. અરે પણ તારી તબિયત પાણી તો સારી છે ને, ઈ પૂછ ની પેલા. તે પૂછી લીધું, કાંઈ 1000 વાર પૂછું એકનું એક. મીઠી બેન કેમ છો? લે કરો વાત. તે તમે આવી ગયા એમ ને? કેમ છે? મજામાં? હા, જય શ્રી કૃષ્ણ બેન. અત્યાર સુધી તો મજામાં જ હતા, પણ મને એમ લાગે છે કે હવે સજા બનશે. કા પણ એમ ક્યાં બોલો બેન? એ બપોરના રોટલા તોડવા આવી ગયા એમ ને? હે વહુના ભાઈ ભાભી આ લે ખેલકો તો આ વખતે મોટો છે. આ ઘણા દી રોકાવાનો પહેલા લાગે છે કા? બોલતા ન આવડે ને તો માર જેમ બોલાય જ નહીં. મોઢું બંધ રખાય, મને નહીં ખબર પડે. પ્લાનિંગ કરીને આવ્યા છે કે ઈ જે હોય. પણ આ તમે કોને પૂછીને આટલા બધા ગાભા લઈને આવ્યા તો છો? પછી તમે એમાં બેન નું ઘર છે, અઠવાડિયું 10 દી ધામા નાખી એમ. હા, હવે અહીંયા થોડી આ લોકો રહેવાના છે આખી જિંદગી. થોડા દી આવ્યા છે અને મારા ભાઈ છે ને ભાભી છે તો હું કામ નો આવે? હા, તમે તો એવી વાતો કરો છો કે અમે 100 મહિના અહીંયા રોકાવાના હે, અને રોકાવી તોય ક્યાં તમે કોક છો કે અમે કોક છે એવી હે? આ તો આપણું ઘર જ છે ને. એ મીઠી બેન શું કહેવાય અને તમારે? આ વખતે રોકાવાનું જ છે. હદ હો. આ કાઈ છે ને દીકરીઓની ને ભાઈઓ ભાભી કે મા બાપ આ ગમે ત્યારે આવતા ન રે. આ તમારા ગૌઢા તમને કઈ કહેતા નથી? એવું કઈ ન હોય. આ તો મારી બેન ની મને બહુ યાદ આવે ને. આ મારી લાડકી બેન છે, એટલે અહીંયા મન થાય ને તે મારી બેન ને મળવા અમે વઈ આવીએ એમ. અને અમે સાંભળ્યું છે કે આ તમે તે તમારા મા બાપના ઘરે જઈ તમને યાદ આવતું તો એ દોડ જ જતા ને. તો અમારે તો આ બેન છે, એકની એક ખોટની નણંદ છે, અમાર નો હાસેવી જોવે એને. હાસવાની જ હોય ને. લે તો હું સાંભળ, સાચું તો કીધું. હું તો કહું 15 દી 20 દિન મહિનો રોકાઈ જાવ. આ વખતે તો છે ને 100 મહિના તો ઠીક, પણ વરહનો ઓલું પ્લાનિંગ કરીને આવવું છે. તે વરાનો તમારે ખોરાક પાણી કરીને જાવા છે એમ ને? હા, અને આ તારા ભાભી આ મારા ઘરમાં આવીને મારી સામે જ વાંકા ટોણા બોલે છે ને જેમ ભાવે એમ બોલે છે. અને મારી માવતરની ત્યાં જાવ એમાં તારે મને મહિના મારવાની જરૂર નથી હો. હા તો પછી અમે અમારા મીઠી બેનને મળવા આવી, એમાં તમારે મેણા ટણા મારવાની જરાય જરૂર નથી હો. કેટલો જીભડો છે. મને એમ લાગે છે આ 7 ફૂટનો જીભડો છે ને આ એટલે જ ત્યાં હંગરતા નહીં હોય. આ એટલે અહીં આવી જતા હશે. બા, હવે છે ને તમે તમારી હદ વટાવો છો. સાચી વાત છે. હાથ તો તારી ભાભી વટાવે છે કે કોકના ઘરમાં આવીને કોકને જ બોલવાનું. કોકનું થોડી છે. આ મારુંય ઘર છે. મારા ઘરે મારા હગાનું આવે. તમને કહો છો ને મારે કઈ હગા ગમતા જ નથી. તે હગા તારા છે ને અહીંયા ધામા નાખવા આવે છે. આ આવીને વેતીનો નથી થતા. હા, આપણે હારા હોય ને તો હગા ગમે, સમજ્યા તમે? આ ખોટું બોલાવડાવવામાં મહેમાન આવ્યા હોય તો સા પાણીનું પૂછવાનું હોય. એની જગ્યાએ મહેમાનને તો ઉધડા જ લે. બચારા મહેમાન 2 મિનિટ ટાટીઓ ન ટકાવે. પણ અમે નહીં જઈએ હો. તમે તમારે જે બોલવું હોય ને બોલો. ભાઈ, અમે નહીં જઈએ. આમણે છે ને મારી આબરૂ કાઢી નાખી છે. સાચી વાત છે. અરે એવું કઈ ન હોય બેન, મને ખબર છે. તારા હાવ છે ને બોલે એટલું છે, બાકી છે ને સ્વભાવના બહુ હારા છે. આમ ઓલું નાળિયેર જેવા, આમ કેવું ઉપરથી કડક હોય ને અંદરથી નરમ કેવા. કા બેન? તમે ખોટું ખોટું કયો છો ને? મસ્ત મનાવવાની કાંઈ જરૂર નથી. આ મને હંધી ખબર પડે છે. આ તમારે ત્રણેય કરતા દિવાળીમાં વધારે જોઈ છે, સમજા? બા, હાલી નીકળ્યા છે મફતા રોટલા તોડવા. ભાન નથી પડતી કે હાલતા ગમે ના બેનની ત્યાં ન જવાય એમ. પાછા મારી સામે બે લવારા કરે છે. બેન
તો મેં તો તને ખાલી મળવા આવ્યા હતા, એમાંય તારા હાહુ એટલું બોલે છે, તારી સામે અમારું અડડતું અપમાન થાય છે, તું કાંઈ બોલતી નથી. લે ક્યાંથી બોલે ને ડોહો? આ મકાન મારું છે, આ ઘરનો ધણી હું છું, અને આ ઠેલકા લઈને આવ્યા છો ને તો મળવા નથી આવ્યા, તમે ખોરાક પાણી કરવા જ આવ્યા છો. અને ક્યાંનો લવારો કરતી હતી? કેમ પોબડા બંધ થઈ ગયા તમારા? કોકના ઘરે જાવું ને પાછું લવારાઈ કરવા છે? પણ બોલાઈ ગયું ભૂલથી હો, તામાં ને તામાં. તે તામાં બોલાઈ જાય ને, તમે પાણીને ભૂક્યો છો એટલે કા? હાલો અહીંયા નથી રહેવું મીઠી બેન, અમે જાવી સવી, અમારે અહીંયા નથી રહેવું. હાલો તમને અરે કહું, ના, ના. હાલો ઠેલો ભરો, હાલો લ્યો. સાંભળો તો ખરા. ગમતું જ ન હોય કોઈને બેન તો તારા ઘરે પછી રહીને એ હાલો ને હમ. કા બોલ લવારા કરતી હતી ને તારા ભાઈ ભાભીને સામે? તારા ભાભીનો જીભડો તો આવડો છે, મને એમ લાગે છે ડોઈ હચવાતી નહીં હોય ને એટલે તારી પનારે પડશે. તમને જરાય શરમ આવે છે હે? દર વખતે મારા ભાઈ ભાભી આવે તો કાંઈક ના કાંઈક મેણ કરીને એને કાઢી મૂકો છો. તે કાઢી જ મૂકું હો. તારા ભાઈ ભાભીની મને ખબર છે, કામ કરજો સાની મની. હા તમે થપાશું, મને નથી લાગતું કે આમાં વાંધો શું છે. આ જ્યાં જુઓ ને ત્યાં જો અહીંયા તે આમાં જો આ જે છે ને આ ઈયળું ને આ બધું પાંદડા ને એવું ખાઈ ગયા છે બધા જીવ જંતુ. આને દવાનો એક ડોઝ આપવો પડશે. અને આપણે વાવ વાટાણે છે ને આ જેથી આપણે સોઈપા ને તેથી ખાતરની આરે દવા થોડીક નાખવાની જરૂર છે. એ ભૂલ થઈ ગઈ ને આપડી. હા એ ભૂલ થઈ ગઈ. હા તો આ નાટા હાવ ગળી જાય છે ને પાણી તને કે થોડી થોડી માટી હુંગલો ભરી નાખી દે. ઓલો શેઠા ઢગલો પીડ્યો છે કે નહીં? હા તે ત્યાંથી ભણેથી લેવડાવી અને અહીંયા છે પૂરી દઉં એટલે નાકા બધા ભૂરાઈ જાય. બીજું હું નાકા થોડા જાડા રાખવાના, બહુ પાતળા નહીં. હા અને બાપા હું કહું છું, આ ગામમાંથી 2-4 જણા હમણાં જવાની વાતો કરતા હતા, તો હારવાર તમે જ જાવ નહીં તો તમારી રીતે આજે ખાતર લાવવું પડે, ખાતર ને દવા બે લેતા આવજો નહીં. હા તો જઈ આવું એટલે એક ટ્રેક્ટરમાં બધું આવી જાય ને એટલે ખોટું ભાડું દેવું નહીં. અને આમે તે ફેરો લાગી જાય અને બીજા જણા હારે છે ને તો એ લોકોને તે જો આપણી જેવું હોય છે તો આપણને એનો અનુભવ મળશે અને કંઈક જાણકારી મળશે એ અલગ. એટલે ઓલા વલસાડથી આપણે કેરીના રોપાઈ મગાવ્યા છે, તો શેડે નાખી દઈએ ને એ 5 વર્ષ પીળા મોટા થઈ જાય. ને આમે તે આ જમીનનું જે ધોવાણ થાય ને એ ધોવાણ થતું અટકી જાય. પાળા બધું થઈ જાય ને. હા બરોબર છે બાપા. મારે તમને બીજી એક વાત કરવી હતી. આ હમણાં ઘેરથી ફોન આવ્યો હતો અને મારા ઘરના એ વાત કરી કે મારા હાળાની લોકો આવ્યા છે. એટલે ઈ આવ્યા છે પણ બા કાંઈક એને જેમ ફાવે એમ બોલતા હતા. એ વાત હાસી? ઈ ક્યાં અજાણ્યું છે તને ખબર નથી? તારી બાને તો બોલવાનો ધડો છે નહીં, ગમે એને યાર ગમે એ બોલતી હોય માથાકૂટ ઊભી કરતી હોય. ઈ ક્યાં નવું છે? પણ બાપા તમે વિચાર કરો ને, આમાં મહેમાનની સામે આપણી હલકી થાય. હવે મારા હાળાની કાંઈ કોક તો નથી ને. હવે જો એને તમે જેમ ફાવે એમ બોલશો તો કાલે ઉઠીને એ મારા હાહરિયામાં બધી વાતો કરતા થઈ જાય, પછી એને શું જવાબ દેવું આપણે? કહેવત છે કે નહીં, પાકા ઘડે કાંઠા નો સરે. હવે એનામાં જે ફેરફાર આવવાનો તો એ આવી ગયો. હવે એના સ્વભાવમાં કાંઈ સુધારો ન આવે. આપણે સહન કરવા સિવાય કોઈ રસ્તો નથી. બાપા આપણે લોકો તો સહન કરી લઈએ, પણ જે પારકું માણા આપણે ઘેર આવ્યું હોય એ થોડું સહન કરવાનું છે. એને સમજાવી દેવાના કે ભાઈ મારી બા કઈ બોલે ને તો આ કાનથી ઓલા કાને કાઢી નાખવાનું, તમારા મગજ ઉપર નહીં લેવાનું. અને તમારે 5 દિવસ છે અમારે કાયમ સહન કરવાની છે, શું કરવાના ને? એટલે તો એ લોકો ઉપાધિ કરતા હોય છે. મારા હાળા ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે કહેતા હતા કે આ તમારા બા અમે હોય ત્યારે આટલું બોલે છે, અમે નહીં હોય ત્યારે અમારી બેનને કેટલું બોલતા હોય છે અને કેવા કેવા કામ કરાવતા હોય છે. એમ પાછી વહુ વારે બહુ માથાકૂટ ન કરે, કારણ કે વહુ જરા કે ડાચ્યું ભરે ને એટલે આને કિલોમીટર પૂરા થઈ જાય પાછા. એટલે આ અજાણ્યું માળા ભાળે ને ત્યાં વધારે રોપ બતાવે છે. હા વાત તમારી હંધી હાચી બાપા, પણ છતાંય તે હવે સામે વાળા માણાની જેવી ક્ષમતા હોય ને એવું બોલાય, પછી એ બિચારો કદર કરી જાય અને કાલે ઉઠીને એનાથી જો કાંઈક બોલાઈ ગયું ને તો પછી બાથી સહન નહીં થાય. એટલે ખોટે માથાકૂટ જ ઘરમાં કરવી ને આવું બધું બોલીને ને એકાબીજાને સંભળાવીને. તને તો ખબર છે ને કે આપણે સાંજે વાળું કરવા બેસીએ, વાળું પૂરી થાય ત્યાં લગી મારે કેટલી માથાકૂટ એને થાય, કેટલા ઉપદેશ આપવું સમજાવવું, પણ હવે એને મગજમાં નથી ઉતરતું તો શું કરીએ?
હવે આ ઉંમરે જો મગજમાં ન ઉતરતું હોય તો ઉતરશે ક્યારે બાપુ? હવે વિચાર કરો ને. આખી ખેલ પતી ગયો, હવે એના મગજમાં ન ઉતરે કોઈ દી. આખી જિંદગી વહી ગઈ, એની તો હેરાન થઈ ગઈ, પણ બાકી અમારી જે બાકી છે એમાં તો અમે હકેથી જીવી શકીએ કે ન જીવી શકીએ બાપુ? આપણે તો એના સ્વભાવને ઓળખીને જવું પડશે. મેં કેટલા વર્ષ સહન કર્યું, એટલું તમે સહન નથી કર્યું ને. નથી કર્યું, પણ આખરે બધાના સ્વભાવ હરખા ન હોય. કાલે ઉઠીને જો મારી ઘરવાળી આનો વિરોધ કરશે ને તો હું કાંઈ નહીં કહી શકું બાપા. અને પછી તો તમારે નિશા જોયા જેવું થાય, કારણ કે એ એની વાતે હાંસી હશે. થોડી ઘણી છૂટ આપી દેવાની, એકાદ વળકું ભરી લેવાનું. જો ઈ પાછી વળી જાય તો જ કઈ વાંધો નથી, ન વળે તો આપણે બંધ થઈ જવાનું. મહેમાન હેમાન હોય ને ત્યારે નથી વળતા એ તો વાંધો છે, બાકી એકલતામાં તો એ કઈ જ દેતી હશે કાંઈક ને કાંઈક. પણ હવે આપણા બધા હગાને ખબર છે કે આનો સ્વભાવ છે ને કચકચ્યો છે, કોણ નથી ખબર કે. બધાને ખબર જ છે, તો પણ પછી છતાંય તે આ તો આપણને પેટ બળે તો બળેતરા કરીએ, બીજું તો હું કહું. છતાંય હું એને થોડી ચીમકી આપે, ભાઈ મહેમાન હોય ત્યારે ત્યાં સાલમું રહેવાનું, આપણે ઘરના હોય તે જે હાલતું હાલવા દેવાનું. બાપા ઓલે પણ કઈક જનાવર એવું લાગે છે, એટલે નીલ ગાય જ છે. એટલે હો હે પ્રભુ, આ હવે વરસાદ આવે ને તો સારું. નથી વરસાદ આવતો કે ન તો હરખા સુરત દાદા દેખાતા. કોણ જાણે આ કુદરત પણ કેવી કયામત કરે છે કા. આ નો જોવાનું મારા જોવે છે ને નો ખાવાનું બધું ખાય છે. આ તઈ તો કડિયું કહેવાય છે. ને રોટલા ખાતા હોય ને અડદની દાળ ખાતા હોય ને લસણની ચટણી ખાતા હોય ને કેવી મજા આવે. પણ અત્યારે કેવું કેવું ખાવા મળે છે બાપા બાપા. તોય તમને સંતોષ નથી? આવું આવું ખાવા મળતું હોય ને તોય તમારા પેટે તો જરાય ધરપત નથી હો ને? એ મારા પેટે નહીં, મારા હૈયે ધરપત થઈ ગઈ છે કા. હેનો સટકો લાગ્યો છે આવતા વેત. લાગે જ ને, હું કામ ના લાગે? અમારા ભાઈ ને ભાભી આવ્યા હતા, હે ઈ બેયને તમે સટકાવીને કાઢી મૂક્યા. એટલે તમે સમજો શું તમારા મનમાં? આ સવાલ હારો કર્યો હો બહુ બેટા, કે તમારા મનમાં સમજો છો હું તો કહી દઉં કે તમને હું છે ને મારા દીકરાની વહુ સમજુ છું અને હું તમારી સાસુ. એ સાસુ હોય ને તો તેલ લેવા ગયો. આ સાસુ સાસુની પીપુડી અહીંયા નો વગાડતા. અને આજે જે તમે કર્યું છે ને એટલે મારો હાવ મગજ છટકી ગયો છે. આ તમારી જગ્યાએ બીજું હોત ને કો તો હું નથી બોલતા કે તમે માથે સાણા થાપશો. જેમ તમે આજે થાય પાય એમ નથી બોલતા મારા ભાઈ ભાભી. તે માથે છાણા થાપીને બિચારાને કાઢી મૂક્યા. કા બસા રહે ને આ 7 ફૂટનો ઝીબ્રો ચલાવતી હતી તારી તમારો ભાભી. કેટલો છે? તમારો એટલો જ છે. મારી ભાભીનો એટલો ઝીબડો તો નથી. બિચારો મારો ભાઈ હાથ છોડીને વિનંતી કરતો હતો, પણ નહીં, તમને તો દેખાય જ એટલી છે ને. આ જેટલું ઘર તમારું છે ને એટલું મારું છે, એટલે તમારે એને કાઢવાની જરૂર નહોતી હો ને. જેટલું ઘર તમારું છે ને એટલું ઘર મારું છે. હવે છે ને ઝીબ્રો નાખ 32 દાંતની વચ્ચે લવારો કરતી બંધ થા, નકર મારો દીકરો આવશે ને અંધી વાત કરી દઈશ. આ તમારા દીકરાથી બીતી નથી હું. ઈ જ વાંધો છે કે ભાઈડાને બીત્યું નથી અત્યારની બાયું, નકર ખબર પડી રહી માથાનો હોય તો. મારા હાહારા નથી બીતા એમ? એટલે તને એમ લાગે છે કે તારા હારા મારથી બીવે છે એમ? તમને ખબર, તમે ઘરધણીઓ છો એકબીજા, મને થોડી ખબર હોય. અને હા, મારે છે ને બીજી લાંબી ટૂંકી નથી કરવી. મારા ભાઈ ને ભાભીને તો હું પાછા બોલાવીશ. જોઉં છું કે તારો ભાઈ અને ભાભી આ ઘરમાં કેમ આવે છે. હવે પગથી ચાલીને, ઉડતા ઉડતા નહીં આવે. એ તો ખબર જ છે કે પગથી ચાલીને જ આવે, કેમ કે મનુષ્યમાં આવે છે. આ પ્રાણી ને પંખીમાં નથી આવતા. પ્રાણી હાલીને આવે, આ પંખી તો નથી કે ઉડીને આવશે. અને તારા ભાઈમાં વેત નથી કે હેલિકોપ્ટરમાં આવે. સારું છે, હાલો. એટલી તો ગણતરી છે તમારી કે મારા ભાઈ ને ભાભીને તમે માણસમાં ગણ્યા. બાકી અહીંયા તમે એનું અપમાન તો એ રીતના કર્યું હતું ને કે કોઈ ઢોરનું ન કરે. એ તારા ભાઈ ભાભી કઈ ઓસીનું નહોતો બોલતા સમજી, અને એ મારું અપમાન કરતા હતા. એ નહોતું દેખાતું તાર ભાભી કેટલો લવારો કરતી હતી. કેટલો? એ તને ખબર, તારી સામે જ બોલતી હતી. એટલે પછી લલ્લુડી બંધ થઈ એની. આ જીભડો કરતી હતી મોટો. આપણે એવા હોય ને હામાં એવા જ મળે હો ને. ખબર જ છે, પણ આ તો હાવ હારી છે ને એટલે માથાની હોત ને ખબર પડી રહે
પીર ભેગી કરી દીધી હોત. તો કરી દ્યો ને, હારું છે. મારા ભાઈ ભાભી ને થક્કો નહીં. તમે કહો તો જતી રહો. બોલો, ઘડીએ વળી લાકડા ઉપાડવાની જરૂર નથી. મીઠી વહુ, આ તમે ઘણી ઘણી મને એમ કહો છો ને કે મને કીધું હોત ને તો વહી જાત. ઈ કેવું હેલું છે, પણ છે ને આ જ્યારે પીરમાં જાવ ને ત્યારે ખબર પડે રહી હામણે કે ભાભીઓના કેવા વેણ સાંભળવા પડે. સમજ્યા? તમારી અને ભાભીઓ હારે હોય ને નણંદનું એટલે વાયડાયું કરે, પણ 5-6 દિવસ એમ કયો ને રીહામણે આવીશું તો તરત વેણ બોલવા માંડે. કા અહીંયા જીબડો વધારે છે તો ન્યાય તમારે જીબડો ચલાવતા હશો તે તમે અહીંયા આવ્યા છો. હે પૈણીને લાવ્યા છો અહીંયા, એમને એમ નથી ગુડાઈ. મેં ક્યાં કીધું તું કે ભાગીને અમારા ગોગો નતો માનતો. એણે કીધું તું કે મારી મીઠી હારે લગ્ન કરવા છે. આ મીઠી જેવી કોઈ હારી નથી, મીઠી જેવી કડી કોઈ નથી. તે નો કરાવાય ને ત્યારે તમારા ગગાને આ બધી કાન ફંભેણી કરી હોત તો તે મીઠી હારે નહીં કોઈ કડવી હારે લગ્ન કરે. ના ના, એને તો મીઠી જ ગમતી હતી. તે કડી બતાવી તો ન ગમી. હે તે કાઈ વાંધો નહીં, હવે ભોગવો. બીજું તો હું છે, મમ્મી તમને ભોગવીએ છીએ. લે કરો વાત. હેને ભોગવો છો? હે આ હાથ તાટી હાલે છે આ અમારા. તમારા સગા આવ્યા હોય ને એમાં મન ફાવે એમ બોલીને કાઢી મૂકું કેમ થાય તમને? તે મારા હગા છે ને આ ખોરાક પાણી કરવા નતા આવતા ઠેલકા ભરી ભરીને. બસ હવે અમને બધી ખબર જ છે. થેલકા નહીં, મોટા મોટા પેટીઓ ફરી ફરીને આવે છે. 2-5 મહિના રોકાઈને જાય ત્યારે ક્યાં જતા રહ્યો? એ ખોટાડી થામાં, ખોટાડી થામાં. થોડુંક તો ભગવાનને ઓળખીને બોલ. ભગવાનને ઓળખા ને એટલે જ તે આ બધું છે. મારા ભાઈ ને ભાભી ભગવાનના જ માણસ છે. એના દાનવ ફટકાઈ ગયો. હા તે પેલા નો ખબર તારા માવતરને કે આ દાનવ છે એમ. રડક પદુડા થઈને 17 વખત કીધું તું કે તમારો છોકરો મને ગમે છે, તમારો છોકરો મારી દીકરીને ગમે છે તો કરાઈ દો લગન. એક મિનિટ. આ હમણાં તમે એમ કહેતા હતા મારા ગગાને આની હારે જ કરવાતા, આની હારે જ કરવાતા. તે તમે બે કઈક વાતો કરી હશે કે મને તારી હારે લગન કરાવો, ઓલો કે મારે તારી હારે લગન કરાવ. તે કર્યા હશે એટલે તે તારા માવતરને કીધું હશે કે મારે ઈ જ ઘરમાં જાવું છે. ઈ ઘર સિવાય ક્યાંય નથી જાવું. તે અમારું ઘર મળ્યું તને. આ ઊભી થા ને કામ ધંધે લાગ જા. એ તો હું જઈશ જ તે, એ તમારે કહેવાની જરૂર નથી. બાકી એક વસ્તુ યાદ રાખજો, આજે જે વર્તન કર્યું છે ને એ હવે મારા ભાઈ ભાભી આવે ને તો નો થાવું જોઈએ. સમજાઈ ગયું? ધમકી આપતી હોય ને એને આપજે, બીજા કોઈ ન આપતી. જા વેતી ની થા. હવે તો જાવું જ નથી અને હવે કામ તમે જ કરશો. હવે તો અહીંયા જ બેહવાની છું. તો જોઉં છું આ ક્યાં સુધી કામ પડ્યા રહે છે. આ બેઠી હું. હા તે હુંય બેઠી અહીંયા. તમને કહું સંભળાય છે? હું તમને કઈક કહું છું. પણ હું છે આ કયું ની બાંગુ નાખું છું. માથું પાકી ગયું છે, એમાં તું બાંગુ નાખશે. આ મારું માથું તો છે ને આ મીઠી બેન ના હાહુ એ દુખવાડી દીધું છે. શું થયું તને? તમને જોયું નહીં તમે? આ કેવી રીતે અપમાન કર્યું છે. આવી રીતે કોઈ અપમાન કરે ખરું? આ દુનિયામાં ઘણા પ્રકારના માણસો હોય, સમજાણું તને? એમાંથી એક પ્રકારનો માણસ આ મીઠી બેનની હાહુ. પણ એમ નહીં, આ મહેમાનને ખાધા પીધા વગરના કાઢી મૂકવા, ખાવા પીવાનું તો ઘરે ગયું, પાણીનું ન પૂછ્યું, પાણીનું તો ઘેર ગયું, બેહવાનું ન પૂછ્યું એમ. અને સીધા બગડ સટ્ટો બોલાવી દીધો, બહાટી જ બોલાવી દીધી. એમ થોડું હાલે. અરે આપણે તો મજાકમાં કીધું હતું કે ઠેલો લઈને આવ્યા અમે વરહ દીન 6 મહિના અઠવાડિયું રોકાવાના છે. અરે બેનને મળવા ગયા થા, હે સમાચાર પૂછવા ગયા થા, ત્યાંથી નીકળ્યા એટલે અને એને એમ કે આપણે અહીંયા રોકાવાના છે એટલે હું કે મફતના રોટલા તોડવા ગયા થા. અરે બેનની ઘરે જવાનો એટલો અધિકાર નથી આપણો. આશી વાત છે તમારી. હા હું તો એમ જ કહું છું કે મીઠી બેન ના હાહુને તો હું ક્યારેય માફ નહીં કરું. જિંદગીમાં કદાચ નાક રગડશે ને તોય માફ નહીં કરું. હું તો આટલી નારાજ છું એનાથી. હાવું તો પહેલી વાર જોયું. હાવું અપમાન તો એક દુશ્મન હોય ને, દુશ્મન ઈ તે એના દુશ્મનનું ન કરે. દુશ્મન ઘર આંગણે આવે ને તો એને પણ મીઠો આવકારો આપે. પણ આપણે તો એના હગા હતા, ક્યાં હવાયા હતા? સી વાત છે તારી. માણહાર રોડ ઉપર હાલ્યો જતો હોય ને એને બોલાવીને પાણી પીવડાવે, પૂછે ભૂખ્યો છો તો એને ખવડાવે. આ તો આંગણે આવેલા મહેમાનને અડધૂત કરીને કાઢ્યા, ઈ તે ભૂખ્યા. એ તો કહું છું માણા પારણીના પરબો બંધાવે. શું કામ? કે કોકની તરસ છીપાતી હોય ને તો આપણા આત્માને ને કોકના આત્માને શાંતિ મળે. હે આ મીઠી બેનના હાહુ છે, જેના હાથમાં અંધુય છે, એ બધુંય કરી શકે એમ છે, તોય એને કઈ માપ જ નથી. પરબ બંધાવે ને યા મીઠી બેનના હાહુ જેવા માણસો નહીં.
પરબ બંધાવે ને ઈ માણસો નોખા હોય. મેં તને કીધું ને આ દુનિયામાં ભાત ભાતના કલરના માણસો છે, પણ આ છે ને એક વિચિત્ર પ્રકારના જ માણસ જોવા મળ્યા આજ. મને તો બહુ દાયક છે. મને તો એમ છું કે જિંદગીમાં જીવું ને ત્યાં સુધી હવે મીઠી બેનના ઘરે કોઈ દી પગ નહીં મૂકવાનો. હા, એક છે આપણે મસ્તી મજાક કરી, ઈ થોડીક આપણી ભૂલ હતી અને મેં કહી દીધું કે તામાં બોલાઈ ગયું ભાઈ હાલો, ઈ મેં કીધું. પણ હવે મીઠી બેન ને અહીંયા જેટલું રહેવું હોય ને એટલું રે. 6 મહિના, વરહ, 2 વરહ, 3 વરહ બાકી હું હવે જીવું ત્યાં સુધી મીઠી બેન ના ઘરે પગ નહીં મેળું. અરે ઈ તો આપણું કળોયું છે ભાઈ. આપણી ઘેર ગમે એટલી વાર આવે ને આપણે જેટલું એને દઈ ને એટલું ઓછું પડે. પણ હું તો એ વિચાર કરું છું કે આપણાથી ઘડીક ઈ મીઠી બેન ના હાવ સહન ન છે. આ મીઠી બેન આને કેમ સહન કરતી છે? મને તો એ સમજ નથી પડતી. રામ જાણે મારો. જોવા જઈને તો બિચારા મીઠી બેન ખાધે પીધે સુખી, પણ ઘરમાં કકડાટથી જે માણસ દુખી હોય ને એ ક્યારે સુખી ન થઈ શકે. એ વાતે સાચી. ઘરમાં આવેલી વહુને જે લક્ષ્મી નો સમજે ને એ માણસનું તું કે એમ ગોળામાં પાણી તે રે નહીં, ફૂટતા વાર ન લાગે. સાચી વાત છે. હા, તે ઉઠીને 30 દીનો કકડાટ મીઠી બેન ના હાવું કરતા હશે. હા, આપણે તો આજ જોયું, બાકી બિચારા મીઠી બેન તો હૈદ છે હો, હૈદ છે. ભગવાન કરે કે આવું કોઈ હારે ન થાય જેવું આપણે હારે છું. હું કેવું તમારું? મારે તો છે ને ભોં ભારે થઈ ગઈ. મને તો એમ છું કે આવું અપમાન, ઓહો હોય કેમ અહીંયા હું કામ આવ્યો? ઘડીક તો મને એમ છું કે ઓલા ધરતી ફાટે ને તો માલપા હમાઈ જાવ એવું અપમાન કર્યું છે. સાચી વાત છે તમારી. પણ બા હવે આપણે નક્કી કરી લીધું કે જે ઘરે આપણું માન નહીં ઈ ઘરે આપણે નહીં જવાનું. ન જવાય ને, તો એવું માન વગરનું છે ને કોઈની ઘેર જવાય જ નહીં. અને હું શું કહું, હવે આપણે એવા છીએ ભૂખ્યા હો, અને આને તને છે ને ઓડકાર આવે છે, ઈ છે ને ખાધા એના નથી ભૂખ્યા ઓડકાર છે. ઘડીક બેહવા ગયો, મારું મગજ અત્યારે કામ નથી કરતું. જ્યારે કામ કરશે ને ત્યારે રોટલો થાય. પણ એમ હમો નથી. ઘડીક. અરે હા ભાઈ, તું રોટલા કર નાખ ને હું કરી નાખું શાક. હા, પણ ઘડીક તો બેહો બે હા મિનિટ. ભાઈ બેહી બસ તો હું શાંતિથી. તમે મીઠી બેન ના હાહુ જેવા છો, માથું ખાનારા. હું એવો નથી હો. હા, ધ્યાન રાખું જ તારું. આ તું પરણીને ભલે આવી બીજા ઘરેથી આયા, પણ તને કોઈ દી પારકી નથી ગઈ ને એટલું સમજી લેજે. તું છે ને અર્ધા ગીની કહેવાય મારા જીવનની. યમુના, એ યમુના, આ મારી વાત સાંભળે છો ને? આ જો ઘરમાં આ કેવા કકડાટ થાય છે, અને ઈ હોતે ના વહુના ભાઈ ને ભાભીના કારણે. સાંભળે છો ને? ઈ બિચારી હું સાંભળે, મૂંગી મૂંગી જોયા કરે. આ ઘરમાં જે ધજાગરા થાય, મારા ગગો આવે ને એટલી વાર છે, હંધી વાત કરી દેવી છે. એકલા એકલા બોલ્યા રાખો બા. આ જે જનાવર નથી સાંભળતું એની સામે વાતો કરવા તમારી પાસે તો ટાઈમ જ હોય ને. હે, પણ આ જે વ્યક્તિ સાંભળે છે એની યારે કેટલું ખોટું કરો તમે, તમને ખબર છે? કા વળી હું ખોટું કર્યું? હાય પાસે આવો ને ઉભા ઉભા હું ખોટું કર્યું ને હું કર્યું એ પૂછવાની જરૂર નથી. હા તો બોલો, શું છે? હું વાવડ લઈને આવ્યા છો નવા? આ તમે હું નવા નવા બધા માંડા છે બધા સિલાઈ કેવો? હે, મારા હાળો ને ઈ લોકો 2 જણા ઘરમાં આવ્યા હા, તો તમે હું બધું માંડ્યું તું? આ હું એની હારે બધી આ માથાકૂટ કરવાની જરૂર હતી કે હો? બસ જો આજ વાત કરતી હતી એમના હારે કે છે ને આ તું ઘરમાં જોશો ને આ હું થાય છે, હંમેશા તારી માનો જ વાંક આવે છે એમ ને? પાળીએ જ છીએ અમે કે ઘરમાં કોણ કેવું છે ને કોણ હું કરી રહ્યું છે. હવે બિચારા આપણી ઘરે બેહવા આવ્યા કે રહેવા આવ્યા તો તમારે બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? પણ તારે ઉપરાણું લેવાની શું જરૂર છે તારા હાળાની ને ની? મારો હાળો છે અને મારા હાળાની હગી બેન મારા ઘરમાં છે એટલે મારે બોલવું પડે બા. તેમાં ક્યાં નવીન છે? હે, નવીન જ કહેવાય ને. આવી રીતના તમે બોલ્યા કરશો તમને શું લાગે આ મારી બાયડી ઘરમાં ટકશે? હે, આ છોકરાનો તો વિચાર કરો તમારા. જોયું? આ મને એમાં તો એમના કે છે ને એ મારા ગગાને વાત કરાઈ ને તો વળી મારો ગગુ મારી વાત સાંભળશે, પણ આ તો ઊંધો મને ચોટે છે. હા, પણ ઊંધા માણાને ઊંધું જ કેવું પડે બા. હે, આ તમે કોઈ દી હરખી રીતના ઘરમાં એને કોઈને રહેવા દીધા. હવે મારા હાળો ની લોકો આવ્યા છે તો શાંતિથી પડ્યા રહ્યો ને ઘરમાં. જોયું? આ બાયડી નથી આવી ત્યાં તો માં કરીને માનો શેડો નતો મૂકતો, અને બાયડી વળી હું આવી ગઈ તે વળી એનું જ ભેડ તાણે છે. એવું નથી. આ જે હાસુ છે ને એના પક્ષમાં બોલવાનો પ્રયત્ન કરું છું બા. અને આમે તે તમે કયો ને ઈ કદાચ 5 દી રોકાય કે 25 દી રોકાય,
તો તમારે ક્યાં પૈસા ખર્ચવા પડે છે? પૈસા તો હું ને મારા બાપા બે કમાઈ લેવું, અમે ખર્ચી નાખશું. હા તે તારો હાળો અને એની ઘરવાળી આ મહિને મહિને ઊભા હોય અને બેને મહેમાન છે ને વરાના વટલા દી જ આવે. આ વરાના છે ને 365 દિવસ 300 દી નો આવે. એટલે આવે તો તમારે ક્યાં કોઈ માથાકૂટ કરવા જાવું છે? હું ઈ જ નથી તમને ક્યારનો સમજાવીને થાકી ગયો બા. હવે તો છે ને મારું આ માથું ને આ મારું મગજ એ તે કામ કરતું બંધ થઈ ગયું છે. જો એટલે તમને વાંધો હું છે ઈ અહીંયા આવે તો મને ઈ કયો ને. જો દેવા આ છે ને આખું ગામ ભારતું જ હોય છે હો. આ સત્સંગમાં જાવ ને તો તરત બધા કહે છે કે તમારા છોકરાનો હાળો આ મહિનામાં કેટલી વખત આવે છે. તો મેલી દ્યો ને સત્સંગમાં જવાનું ભાઈ. હે આ કોઈની સેવા ન થતી હોય ને કોઈ મહેમાન આવે તમને ન ગમતો હોય તો હું તો કહું છું કે આ ભજન ને સત્સંગ ને તો એને ને તમારે કાંઈ લેવા દેવા નહીં, તો બધું એળાઈ ગયું. ઠીક ત્યાં ભગવાનનું નામ લઉં છું ને ઈ નથી ગમતું. અંદર હાળાની વહુ આ હાથ ફૂટનો ઝીબડો ચલાવતી હતી. એવું તારી બાયડીએ ન કીધું કે મારી હાહુની આમે મારી ભાભી આટલું બધું બોલતી હતી? કેમ કે તારી બાયડી તારી બાજુ બોલે અને તું એની બાજુ બોલે. આ બે દી પહેલા ઓલું નરસિંહ મહેતાનું પ્રભાતિયું કોણ વગાડતું હતું? વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પીર પડાઈ જાણે રે. હે આ પીર પીડા તમે જાણશો? મને તો નથી લાગતું કે તમે કોઈ પાડકાની પીડા જાણી શકો. તે વળી તારા હાડાને ને હાડાની બાયડીને હું વળી પીડા પડી ગઈ. ઈ ભજન તો છે ને જે બીમાર હોય એની સેવા કરીને એને હાટું બન્યું તું. આમ હાથ ફૂટના હોય ને તગડા હોય ને આમ કામ કરતા હોય ને હાલતા ચાલતા હોય ને એને હાટું ભજન નથી બન્યું. એવું નથી બા, અમથા કઈ એને શોખ નથી થતો એ રોકાવા આવવાનું. એમને કઈ કામકાજ હોય એટલા માટે જ આવતા જતા હોય. બાકી બધાને બધી ખબર પડતી જ હોય. એને કઈ એની બેનની ઘરે પનારે પડવાનો શોખ નથી. પણ તમને છે ને આ વારા ઘડીએ માથાકૂટ કર્યા સિવાય બીજો કોઈ આંટો ઉકલતો નથી. હા ત્યાં માને જ બધું કયો હવે એ બાકી હતું કા? બાકી નથી પણ તમે કેવડાવડાવો છો. આ બોલાવડાવો છો મોઢા માંગલા નાખીને. અને નો બોલાવડાવતા હોય ને તો મને કઈ બોલવાનો કોઈ શોખ નથી. દેવા તું આજકાલ વધારે બોલતો થઈ ગયો છો. એવું બધાને લાગે છે કે હું વધારે બોલતો થઈ ગયો છું. બાકી હકીકતમાં છે ને હાસું જ કહું છું. પછી તમને જે સમજાતું હોય. બાકી મને કોઈ શોખ નથી તમને કેવા આવવાનો. હા તે તારી માં તારા બાપુ બધા ખોટું જ કહે છે અને તું તારો હાડો અને હાડાની બાયડી ને તારી બાયડી આ ચારે ચાર જ સાચું બોલો છો એમ ને? હા મારા બાપુએ ક્યારેય તમારા પક્ષમાં બોલ્યા છે? હે મારા બાપુ બિચારા તમારી બળેતરા કરતા ફરતા હોય છે. ક્યારેક વાડીયું મારી વાતો કરતા હોય, ક્યારેક ઘરમાં કહેતા હોય. બાકી બળેતરા તો તમારી જ છે બા. સુધરો તો સારું છે, નકર તો અમારા તો દી ફરેલા જ છે. લ્યો હું હાથ પગ ધોતો થાવ. બાકી તમારે અહીં વાતું કરવી વાતું ચાલુ રાખો. લ્યો એની હારે વાતું કરો. હા તો સારી વાત. કોણ આની લમણા જીકે અને આની તો કઈ વાત કરવા જેવી જ નથી. તમને કહું છું હા બોલ. આ ટ્રેક્ટરમાં તો બેહી ગયા પણ આ બેઠા પછી હું ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા છો. આપણે વાડીએ જવાનું મોડું થાય છે, હાલો જટ. હા મને ખબર છે કે વાડીએ જવાનું મોડું થાય છે, પણ વિચાર કરતો તો. વિચાર? મીઠી બેનનો. મીઠી બેનના શું વિચાર આવે છે હવે તમને? આ તને ખબર છે ને આ એના હાહુનો સ્વભાવ કેવો છે. હું એ વિચાર કરું છું કે એ બિચારી બેન આપણી એની હાહુને કઈ રીતે સહન કરતી હશે. સાચી વાત છે તમારી. હા આપણું જો આવું અપમાન કરી શકતા હોય તો વિચાર કરો ને કે આ મીઠી બેન તો રોજ એના ઘરે રહે છે. કેટલું અપમાન રોજનું સહન કરતા હશે. હે શું થતું હશે? હા એક દી મેં મીઠી બેનને ફોન કર્યો હતો. આપણે ત્યાંથી પાછા આવ્યા ને પછી મને કે ભાભી બહુ અઘરું છે એ કે આમ છે ને તેમ છે ને એવું બધું કહેતા હતા. મેં કીધું તમને એવું લાગે ને તો થોડાક દે રોકાઈ જાઓ, મન હળવું થઈ જાય. હા અમે આવ્યા, અમારું અપમાન થયું, તમારાથી દેખાતું તો ન જ હોય ને. મેં એમાંય કીધું હતું પણ કે ના ભાભી હમણાં જોવો ને કે આ કુમારને થોડું ઘણું વાડીઓનું એનું કામ રહે છે ને કે નથી આવવું. પછી કે એવું લાગશે ને તો નિરાતે આવી જશે. હા છે આમે તો વાવણીનો ટાઈમ છે, હા કામ તો હોય જ ખેતીવાડી વાળા. પણ આમ બેનના વિચાર કરું ને ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે કે જ્યારે આપણે બેનનું હક પણ કર્યું, લગ્ન કર્યા, ત્યારે વિચાર નતો કર્યો કે એના હાહુ આવા સ્વભાવના છે. આપણે તો એવો વિચાર નહોતો કર્યો પણ આ કહેવાય છે ને કે દીકરી જોવા જાય ને તો હવ આંબા આંબલી દેખાડે. એની જેમ આપણને આંબા આંબલી દેખાડી દીધા અને મીઠું મીઠું બોલીને આપણા મીઠી બેનને લઈ ગયા.
આ શું કહું ને આપણે એરે જવું છે એવું નથી, આ સમાજમાં એવું જ થાય છે. આ મોટો મોટો દેખાડો કરી અને છોકરીઓને લઈ જાય અને પછી જયારે લગ્ન કરાવી દો ને એટલે એનો રંગ દેખાડવાનો ચાલુ કરે. હા કારણ કે હોય ની કાંઈ હંધુય ભાડાનું હોય, મકાન દેખાડે તો એ ભાડાનું હોય અને બીજું જમીન જાયદાદ દેખાડે ને એ ભાડાની હોય. આ લગ્ન થાય ને પછી ખબર પડે કે આ હંધુય તો ભાડાનું હતું, આ ખાલી દેખાડો કરતા હતા છોડી લઈ જવા હાટુ. સાચી વાત છે તમારી. આ બચારી દીકરીની જિંદગી તો એમનેમ જ બરબાદ થઈ જાય અડધી હે. અને આ મીઠી બેનના હાહુ છે ને એ તો આખા ગામમાં ફેમસ છે. એ વાતે સાચી છે. પણ બચારા મીઠી બેન એવું લાગે ને તો આપણે છે ને મીઠી બેનને થોડું ઘણું સહકાર તો આપશું હે આપણીથી બને એટલો. અરે પૈસા ટકે દુખી હોય ને માણસ તો આને સાથ સહકાર આપી શકીએ, પણ આ માણસ ઘરમાં ખરાબ હોય તો એને સાથ સહકાર કઈ રીતે આપવો? આ તું 2 વાર ફોન વધારે કરીશ ને તો એની હાહુ ને એમ થાય છે કે એની ભાભી એને સડાવવા હાટું થઈને ફોન કરે છે. હા એ વાત સાચી છે તમારી. ન કરે નારાયણ ના મીઠી બેન આગળથી ફોન લઈ લે ને તો થોડા ઘણા જે સમાચાર મળે છે ને એ બંધ થઈ જાય. આ વાત જ ઈ છે ને, બેન ના સમાચાર છે ને તું લીધે રાખજો, ઓછો કરજે ફોન પણ લીધા રાખવા એમ. હું તો ક્યારેક ક્યારેક લીધે રાખું. અને પાછી એની પાડોશી મોલી સવિતા રહીશ હા. ઈ મારી બેન પણ છે. આમ હા. થોડું ઘણું એને પૂછ્યા રાખું તમારી બેન શું કરે છે. કાલે જ કહેતા હતા કે તમારા ઘરે ઈ કે બહુ કકડાટ હાલતો હતો એમ. મેં કીધું હું જ છું મને કે મેં હરખું જ નહોતું સાંભળ્યું પણ આ ઈ કે મીઠી બેન આવું જોર જોરથી બોલતા હતા ઈ કે. આ આપણી હાટું થઈને બાજતી હે બિચારી, બળેતરા કરતી હોય. કારણ કે કોઈ બેન થોડી સહન કરી શકે હે એના ભાઈ ભાભી નું આવી રીતના હળહળતું અપમાન થાય, કોઈ બેન નો સહન કરે. નોસ કરી શકે ને હે. અને આમે તે આ બચારા મીઠી બેન એક તો બટકું રોટલો ખાય હે ઈ ઉગે નહીં હૈખે. એ વાત એ સાચી. હવે મોટી બળેતરા આપણે વાડીએ ઘણું કામ છે. આ જો આ પાણી લઈને જવાનું છે, તને ખબર છે ને? હા પાણીની એક તો બળેતરા ઊભી હોય. ખબર નહીં એટલો વરસાદ પડે તો ખેતરમાં કૂવામાં પાણી કેમ નથી થતું, હળ નથી ઈ જ ન સમજાતું. પણ જો એવું લાગે ને તો તમને યોગ્ય લાગે તો મીઠી બેનના હાઉન વાત કરવી છે. શેની? મીઠી બેનને હેરાન કરતા હોય કે પણ આપણે જોયું નહીં ને આપણે શું કહેવું હે? નજરે જોઈને તો આપણે કહીએ કે હે આ તારી બેનપણી કે આ ખોટું ન બોલે તારી યારે, તારી બેનપણી છે એટલે. પણ નજરે જોયેલું છે ને કારક ખોટું હોય. આ તો તારી બેનપણી તને કે ને આપણે અહીંયા પોગી જઈએ. આ તને ખબર છે ને એકવાર તો કેવું અપમાન કર્યું, આ વખતે તો ડેલીમાં નીકળવા દે. સાચી વાત છે તમે. કાંઈ નહીં હાલો હાલો ટ્રેક્ટર હાકો હાલો હવે વાડીએ પહોંચીએ. હારું વાલી. સાલું કેમ નથી થતું? કઈ ખરાબી છે? વાયર બાયર નથી છેડો છૂટી ગયો ને? જોવો છે સાવી છે આમાં? સાવી જ ભૂલી ગયો લે. આ તમે વશારમાં ને વશારમાં ભૂલી ગયા લ્યો. આ ઘરે લેવા જ આવી જોઈએ પાછી. આ પૈણીને હું પેલા આવી હતી કે પૈણીને વો બેટા તમે પેલા આવ્યા હતા? લે ઈ તમે ભૂલી ગયા કે કોણ પૈણીને પેલા આવ્યું તું? ના મને વાંધો યાદ છે પણ આ તો ખાલી મારે જાણ ખાતર મને ખબર પડે ને કે મારી વહુ પેલા પૈણીને આવી હતી કે હું પેલા પૈણીને આવી હતી. લાગે તો એવું જ છે કે તમે જ પેલા પૈણીને આવ્યા છો. હવે યાદ શક્તિ આવી ગઈ સાસુમાં પાછી? હા તો બરાબર છે કે હું પેલા પૈણીને આવી હતી. તો વહુ બેટા આ ઘરમાં કોનું હાલવું જોઈએ? કેમ કોનું હાલવું જોઈએ એટલે? એટલે અમારા ગૌઢા કહેતા કે જ્યાં સુધી વહુનું હાલે ને ત્યાં સુધી હાવરિયામાં કઈ ઉદ્ધાર ન થાય, પણ જ્યાં સુધી ગૌઢા જીવતા બેઠા હોય એની સામે અને એનું હાલે ને ત્યારે દીકરાઓ ને દીકરાની વહુ સુખી થતા હોય છે. મને એમ લાગે છે કે ધીમે ધીમે તમારો હુકમ હાલવા માંડ્યો લાગે છે ઘરમાં. કેમ? અને તમને એવું કેમ લાગે છે? ઈજ કે હમણાં રહોડામાં આટો મારીને આવી અને મેં તમને જે કીધું તું એ કામ નથી કર્યું ને તમે ઊંધું કામ કર્યું છે કાંઈ. શું? આ તમને ઓલું શાક સુધારવાનું કોણે કીધું તું? કોણે કીધું એટલે? મેં સુધાર્યું છે એટલે મને કોઈ કે તો શું કામ કરું? હે? એ તો એમ જ હોય ને, જ્યાં સુધી હાહુનો હુકમ ન થાય ત્યાં સુધી છે ને આ વહુ રહોડામાં જાય નહીં. ઓહો હો હો હો,
તે પછી હાહુ એ હુકમ જ ન કરાય તે વહુને છે ને રહોડામાં સાહુ જ ન પડે આરામ આરામ ઠીક તે તમે આ ખાધા પીધા વગરના જીવતા રહ્યો છો તો પછી જાવા દ્યો ને રહોડામાં સાયે તો તકલીફ નો સાયે તો તકલીફ તો તમારું કરવું હું અમારે આમ જોવો કહું ને એટલું જ કામ કરવાનું હવે બે કઈ બટાકા કીધા હોય ને તો બે બટાકા જ હોય કે ત્રીજું નું આવું છે અંદર બે નહીં 3 ને 5 બટાકા ચાહે હવે તો બોલો હું કરશો તો જોયું જાય કે આ ઘરમાં હાહુનું હાલે છે કે વહુનું હાલે છે કોઈનુંય નહીં હાલે આવું નવું રહ્યું ને તો નો હાહુનુંય હાલે ને નો વહુનુંય હાલે તો કોનું હાલશે એ તો જોયું સાહેબ કોક ત્રીજો છે ને ઈ લાભ લેવા આવશે ઈ તમારા લીધે જ બધું થાય છે આ ઓસરીએ બેહી ને કાઈક ને કાઈક ભવાડા કરો અને ગામ સાંભળે ને ગામ ફસેતા કરો હા તે એ ઓસરીમાં તો બેઠી હતી હું એકલી તમે આવ્યા પછી ફવાડો શરૂ થયો ને તમે અહીંયા ગુણાણા હતા ને એટલે મને અહીંયા વાત કરવી પડી જો તમે ક્યાંક રૂમમાં હોત તે તો રૂમમાં આવત ન્યા કે ઓવડીમાં આવીને કે તમે હું કામ કર્યું છે ઈ તે તમારામાં સભ્યતા હોત તો તમે અહીંયા ને અહીંયા થોડી કેત તમે એમ કેત ને હાલો વહુ બેટા રૂમમાં હાલો તો મારે તમારી હારે થોડીક વાત કરવી છે પણ નહીં તમારે તો અહીંયા જ ફવાડો કરવો છે તે આજુબાજુ વાળાય સાંભળશો બરાબર અમારા અહીંયા છે ને ઘરમાં ફિલ્મ ચાલી રહ્યું છે હા તે ગામને કયો ખબર પડે અને સભ્યતાની વાત કરો છો ને તો સભ્યતા તમારામાં હોવી જોઈએ તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે મારી હાહુ કે ને એટલું ડગલા ભરે ને એટલું પાણી પી આ તમે તો કાલ વાર એમ કે કુવામાં પડી જાવ તમારે પડી જવાનું એવી કોઈ હાહુ હોય કે વહુને કઈક તો કુવામાં પડે એમ તમારો ભરોસો નથી મને આ 2 ને 4 બટેટાનું કેતા હોય તો કાલ વાર એમ કે આ બાટલીમાં શેર છે પી જા તો પી જવાનું હે ઈશ્વર આ કેવી બુદ્ધિ વગરની મને વહુ દીધી છે કે આપણે બે શબ્દ કે ને ચાર આપણને સામે આપે છે આને બુદ્ધિ વગરના ના કહેવાય બુદ્ધિ વગરના હોય ને ડોબા જેમ બેઠા રહે હોને અને આ રગઝગ બહુ થઈ અત્યાર સુધી તમારી સામે નો બોલી એનો મતલબ ઈ નથી જ્યારે હોય ત્યારે તમારી લવારી હાલે એટલે હવે તું વહુ ઉઠીને હાહુને કહીશ કે તમે લવારી કરો છો ને તમારી લવારી હાલે છે ને આમ છે ને તેમ છે ને નીકળું છે પૂછડું છે ને કહેવાની ક્યાં જરૂર છે દેખાય જ છે જો વહુ આ ઘરમાં રહેવું હોય ને તો મારા હુકમ સિવાય આગળ ડગલું નહીં ભરાય અને તમારે તમારા ભાઈડાને કેવું હોય મારા ગગાને તો કહી દેજો કે મારી માં એટલે કે મારી હાહુ મને આવું કહેતી હતી તમારો ગગો તો પહેલેથી તમારથી કંટાળી ગયો છે હવે એને હું કઈને કહેવાનું હે તે વહુ આવીને કાન ભંભેણા કરે ભાઈડાના તો પછી એવું જ થાય ને ઘરમાં લે હું તો હમણેથી આવી એ તો મને છે ને આમ જો હાઉમાં તમારા જૂના કિસ્સાય કહેતા હોય કે મારી માં તો આવી જ છે એટલે તારે મગજમાં નહીં લેવાનું ઠીક એટલે મારે મેં મારા દીકરા વિરુદ્ધ ભડકાવો છે એમ ને અરે તમારો દીકરો મને ભડકાવે જ તમારી વિરુદ્ધ ઈ સાંભળો ને હવે મારા દીકરાને મારી વચ્ચે તમે લોકો કરો નાટક એટલે અમે બે બાધી સાંભળી લે છે હું મારા દીકરાને બાંધવાનું નથી આ જે છે ને સત્ય છે સત્ય ઈ છે કે તમારા દીકરા હારે નહીં તમારે તકલીફ અહીંયા જ છે તે અહીંયા બાંધી લેવાનું આપણ નહીં તે સીફડો દીધો ને મમને દીધો છે ખોટા નાટક બંધ કર અને રહોડામાં કઈ ને એટલું જ કામ કરો રહોડામાં આજે તો છે ને શાકભાજી બનશે ઈ તે છે કાઈ પૂછે ને ઈ જ તે તમારે નો ખાવું હોય તો કાઈ નહીં એટલે અહીંયા બેહીને મારે આમ હુકમ કરશો હા જોઉં છું કેમ કરો છો ઈ આ તે જાવ ને કઢી ખીચડી ખાવી તી કા તે જાતે બનાવી લેવાય હજી બે હાથ હાચા જ છે આવા દે મારા ગગાને એટલે તારો બારો કઢાવું છું આ ગગાએ તો દી દીધા છે આવા દે બહુ સારું કામ કર્યું હો તે ખરેખર તારા માટે તો આમ ગૌરવ લેવું જોઈએ હાચન આ પહેલી વખત તમે છે ને હારું બોલ્યા છો મારા ફેવરમાં અને કોઈ દી મારી ભેડ નથી તાણતા નામોશી કરી છે હું ભેર તાણે તારી કેવા ભડકા નાખે છે બોલવામાં તો જો લોકો છે ને અજાણા માણા પાદર નીકળ્યા હોય ને તો એને ઘરે બોલાવી સા પાણીનો વિવેક કરે અને કાંઈ નહીં તો ટાણું હોય તો જમવાનો વિવેક કરે અને ત્યાં તો હગાવાલાની ભૂખ્યા પેટે લાત મારીને કાઢી મૂક્યા એ લાત નથી મારી હો આ વેણ બોલીને તે નીકળી ગયા છે એટલું જ બાકી હતું બાપા બાકી જો બાને મોકો મળ્યો હોત ને તો લાતે મારી જ લે એની જીભ જ લાત જેવી છે કરવતી જેવી તને ખબર તો છે જુઓ બાપા આ શું કહું ને તો હવે બહુ વધી ગયું છે આવી રીતના જો બાનું ઘરમાં હાલવાનું હોય ને તો મને પહેલેથી કહી દો એટલે મને ખબર પડે કે મારે હવે શું કરવું છે બરાબર હવે બાનું હાલે છે ને તે ગગન ગમતું નથી તારી બાયડી નોકાવું છે ઘરમાં હા તો એનું હાલ છે ને બા તોય આપણા ઘરમાં તમારું જે અર્થતંત્ર છે ને એના કરતા તો સારું વ્યવસ્થિત જ હાલ છે આવું કઈ નહીં હાલે બાનું હાલે ને એનથી એને વાંધો નથી પણ બાનું સકર ઊંધું હાલે છે ને એનથી વાંધો છે કા હેનું સકર ઊંધું હાલે છે
પડે ખબર કાંઈ સમાજમાં આબરૂની ધજાગરા કરે કઈ બુદ્ધિ છે તને વર્તન કરે એવું કે ખબર ન પડે કાંઈ ગામમાં હું નામોશી થાય તમારી બાપા એક કામ કરજો ને અમારા મામાને ફોન કરીને તમે બોલાવો અને પછી હું મારી બાયડીને કહી દઉં છું કે મામાને ઊભી પૂછડીએ જેમાં વગરના કાઢે એટલે ખબર પડી જાય કે કોને કેવું થાય ને કોની હારે આપણે કેવું કર્યું. એ દેવા આ મારા ભાઈ છે ને કઈ વધારાનું નથી. ત્યાં તો બોયલું નથી થવા દેતા જોવો તો ખરા બાપા. અરે કે ભાઈ મારા હેમ ભાઈ મારું મોઢું મરેલું મોઢું પડે બે દી તો રોકા પરણે રોકે ઓલો ઠેલો લઈને જતો ઠેલા આસકી ડોકે કે મારો ભાઈ દર મહિને નથી આવતો એનો હાલો દર મહિને ઢામા નાખીને બેઠો હોય છે. તો દર અઠવાડિયે બોલાઈને પણ કોઈ તને ના પાડે જ્યારે હોય ત્યારે ગામ ગધેડા કરે ગામમાં સંભળાવે કે મારો ભાઈ આવે આ એના ભાઈ જેટલો તો નથી આવતો વહુના. તો અમે નથી હંભળાવતા બા, અમે નથી કરતા. આ હંભળાવવાનું બીડું તમે જઈડ્યું છે ને એની ઉપાધિ છે. આ બધું બંધ કરી દો તો તમને કઈ વાંધો છે ઘરમાં? ડોહાવડા થેલી લઈને ઘરમાં આવ્યા હતા અને એની મિનિટે ત્યાં ઘરની બહાર કાઢ્યા તો ગામની જોતું હોય ગામમાં આબરૂની ખરાબ થતી હોય મારી. હા તે આના હાડાની બાયડી જેમ ફાવે એમ બોલતી હતી તે ગામમાં ખબર નહીં પડે કે એને ખબર પડે છે કે પારકા આશરે જાય છે એટલે કોઈ સામે આલીને બોલે નહીં બા. પણ આપણે એવા વેણ કીધા હતા ઈ તો કયો હે કઈ વેણ કેવામાં બાકી રાખ્યું તું? મોઢામાં એટલા હાથ નાખીને બોલાવે તોલી નો બોલે તો શું કરે? તો મેં તો ખાલી એટલું જ કીધું હતું કે તમે મફતના રોટલા તોડવા આવી ગયા બીજું કાઈ નથી કીધું વધારાનું. કહું ને મામાને ફોન કરીને કહું કે મફતના રોટલા તોડવા આલો એટલે ખબર પડે કે કેમ કહેવાય કોકને આવું. તો દેવલા તારા મામાને તારે એવું નથી કહેવાતું હો. કેમ હું કામ નો કહેવાય? મારા મામા ઈ તમારા ભાઈ અને આ મારા હાળા આવે ઈ મારા વહુના ભાઈની એમ. તારથી બધાને કહેવાય એનથી કોઈ નો કહેવાય એમ. બાપા એક કામ કરો ને હવે છે ને આ કઈ સુધરવાના છે નહીં અને આમે તે મારે છે ને તમને લોકોને હેરાન કરવા દેવાન થતા નથી એટલે હું એક કામ કરું તે તો હું કરવાનો છે નથી સુધારવાની લે. આ તો ઘર છોડીને બીયો જાવ બાપા. આ તમે આ ઘરમાં શાંતિથી રહેજો અને આમે તે અમારા બાપાને તો બિચારાને હવે આટલી ઉંમર સુધી તમને સહન કર્યા એટલે ટેવે પડી ગઈ છે. મારા બાપા તમારા જિંદગી કાઢ નાખશે બાકી હું ને મારી વહુ એમાંથી એકે તમારી હારે રહેવા તો માંગતા જ નહીં. પણ દેવલા આ ઘર છોડવાની વાત ક્યાં આવી? તો હું કરી અમારી પાસે બીજો કોઈ રસ્તો છે? અને આમે તે તમારે નીકળું તમારું ધાકવું છે હર વખતે તમે જ હાસા ને અમે ખોટા. તો બાપા આપણે હું કામ હાસા ખોટા ઘરમાં કરવા જોઈએ? પણ તમે બે ઘર મૂકીને વ્યા રહો તો મને આ બે દીમાં જી ભોગો ભંડારી દે અમારી. તો એક કામ કરો ને બાપા તમે અમારી ભેગા હાલો. આ તો અમે ઈ જ હાસા કરાય. છું ને તમને. આ તો ના, ઈ ના. જ કરાય. ના આ ઘર છોડીને ક્યાંય નથી જાવ કહું છું ને બટા આ નાની એવી વાતમાં તમે ઘર છોડીને જવાની વાત કરો છો. હા ના બા રહેવા દ્યો ને હું કામ ને અમારા જીવતર બાળો છો હે? હા અમારે કઈ અમારી જિંદગી ખરાબ અમે નથી. શાંતિથી ના રહેવું. તમે મારે સમજે અરે ટાઢી ખીચડીને રોટલો ખાઈ લેવું અને રોટલો ન મળે ને તો કોકની ઘરેથી માગેલી સાય પીને દી કાઢશું બાકી આઈ નથી. અરે પણ આની ભેગી મીઠાઈઓને મુખવાસ ખાવાને એની કરતા વેલાન પાંદડા ખાઈને જીવવું સારું. સાચી વાત છે. આપણા પૂર્વજો ખાઈને જીવી જ ગયા છે. અરે ડાંભો ખાઈ લેવું ડાંભો અને આમ જો કઢી નો મળે ને તો પાણીમાં કઢી કરી નાખશું બાકી તમારી હારે જ રહેવાનું થાતું થાય. શું દેવા આ તારી ભૂલ થાય ને તો હું માફ કરી દઉં છું તો તારી માની ભૂલ થાય તો તું માફ ન કરે. બાપા કેદી માફ કરી આને? ના ના તમે કહી દ્યો તમે એકવાર યાદ કરાવો કઈ ભૂલ મારા બાએ માફ કરી. આ ઘણી વખત માફ કરી છે હો તારા બાપુને પૂછ. એ તારી યાદ શક્તિ પૂરી થઈ ગઈ છે તને કઈ સાંભળતું જ નથી ત્યાં કેદી કોની ભૂલ માફ કરી ખોટી વાતો હું કરે ક્યારની. દેવના બાપુ તમે આ ઘર છોડીને ન જાવ ને હું હવે કોઈ પણ મહેમાન આવે ને તો એને કાંઈ નહીં કહું તો એક પણ કામ કરો બોલો ને. આપણે ઘર છોડીને જ જવું. તું ઘર છોડી નહીં હા ચાલ મામા ને તો અમે રહી. રહેજો. ના હું આ ઘર છોડીને નહીં જાઉં ને તમારે ઘર છોડીને ન જાઉં. આજ પછી હું છે ને આ પ્રતિજ્ઞા લઉં છું કે ક્યારે હું કોઈ પણ મહેમાન આવે ને તો કોઈ દી કોઈને અપશબ્દ નહીં બોલું. બાપુ આ કડી બે કડીનું છે આ પાછું બીજેથી ભૂલાય જ જાય એક- પાછું ખાલીનું ઈ રહી તો બોલો. એક કામ કરીએ આના હાળા કે એના હાડુભાઈ કે એના કોઈ પણ હરિયાના હગા આપણે ઘરે આવે અઠવાડિયામાં 2 વાર આવે તો હસતું મોઢું રાખવાનું. હા હસતું રાખીશ બીજી હસીશ. વખતે ને એક શરત બીજી વખતે હવે- આની હારવાર હવે કઈ મારા હાળાને તમે જે આ અપશબ્દ બોલીને કાઢ્યા છે બિચારાને ભૂખ્યા તર્યા તો હવે તમારે ફોન કરવાનો માફી માંગવાની ને એને અહીંયા 5 દી ઓછામાં ઓછા રોકાવા બોલાવવાના. તો અરે 5 દીની 10 દી ગગા 10 દી ભલે રોકાઈ જાય પણ હું કાઈ નહીં બોલું. અને એક બીજી વાત હજી હવે કેટલીક બાકી એને જેટલી માથાકૂટ કરી છે એની સજા તારો મામો ભોગવે. હા મારા મામાને આવવાનું નહીં
પણ મારો ભાઈ એક બિચારો વર્ષ સુધી પાબંદી બાપા. તારા ભાઈને ઘરે તારે જઈ આવવાનું. મારો હાળો મારે ઉંમરે કોઈ દી ન હોવો જોઈએ. મંજૂર છે તો ઠીક છે. હાલ નહીં 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 હા, નહીં નહીં હું બટા મારો ભાઈ નહીં આવે મળવું હશે ને મારા ભાઈને તો મારા ભાઈની ઘરે હું જઈ આવીશ પણ તમે બે આ ઘર છોડીને ન જાવ ને તો અમારે ક્યાં જરૂર છે? અમારી બધી શરતો માની જતા હોય તો તમે થોડાક આગા ઉભા રહો. બે બેટા બાપુ મેળ આવી ગયો નાટક બરાબર થઈ ગયું. આપણે બે બાપ હું દીકરી છે ને ચા બનાવતી આવું છું તમારા બાપ દીકરા હાટું બનાય બનાય. સારી બનાવ બાકી બાપુ તમારું નાટક આમ જોરદાર આ ડોહી બોરા ઓછી ભૂલ છે. બાપુ આ હારું થયું બસી ગયો હાસુઆને આના કઈ કીધું તો હાસુ ઢેલો ભરવો પડે તો મારે એમ થોડા આપણે ભૈયા ગઈ. આ તો નહોતા આ જ તો જવાનું. લૂટકી ધમકી નથી. બાપુ બહુ મોઢું કરી નાખ્યું એવું નથી લાગતું તમને? એ ચા ઉકળી ગઈ છે આવીએ રકાબી હરકી ધોઈ લાવજો હો. હા અને મારી રકાબી આખી ભરજો આખી અહીંયા લાવજો અહીંયા ન્યા નહીં આવીએ બાપુ બાકી આમ તો જલસા પડશે હવે. આપણું હાલી ગયું. એ જલ્દી કરજો